हे જોવા લોકો ટોળે વડા રે માડે તારા આવવાના દાણ થયા માડે તારા આવવાના દાણ થયા ઓ કુમકુમના પગલા પડા માડે ના હેત ધરા કુમકુમના પગલા પડ્યા માડે ના હેત ધર્યા માડે તારા આવવાના દાણ થયા માડે તારા આવવાના દાણ થયા હે માતુ તેજનો મનાર સદી સોણે શણગાર આવી મારે તું દ્વાર કરજે પાવન પગથાર પાવન પગથાર દિબે દરબાર રેલે જોને રંગની રસધાર થાય સાકાર ગર્ભમાનો થાય સાકાર જોન થાય સાકાર કાચરના ચોક જગા હે કાચરના ચોક જગા દીવડિયા ચોક જગા ચાચરના ચોક જગા દીવડિયા ચોક જગા માનો હારો હાર હાયલા રે માડે તારા આવવાના દાણ થયા હો માડે તારા આવવાના દાણ થયા
તૈપા ચંદ્ર કિરણ હૈયે વૈ હા સૂરજ ના તેજ તૈપા ચંદ્ર કિરણ હૈયે વૈ તારલિયા ટમટ મારે માડે તારા આવવાના દાણ થયા હો માડે તારા આવવાના દાણ થયા કુમકુમ ના પગલા પડ્યા માડે ના હે તગડા કુમકુમ ના પગલા પડ્યા માડે ના હે તગડા હે જોવા લોકો જોડે વડા રે માડે તારા આવવાના દાણ થયા ઓ માડે તારા હલો આપણે જેમ જેમ સમજ આપણી પાસે આવતી ગઈ એમ એમ આપણા જીવનની અંદર પરિવર્તન આવવું. આપણે આપણા ઘરે આવનાર કોઈ મહેમાન કે આપણે કોઈના ઘરે મહેમાન થઈને ગયા હોય તો ક્યારેક કોઈ પાસે પ્રમાણપત્ર માંગ્યું કે હું તમારા ઘરે આવ્યો કે આવી, એ તમને ગમ્યું કે નથી ગમ્યું એની માટે આપણે કોઈ દિવસ કોઈ પાસે પ્રમાણપત્ર લેતા નથી. એના વર્તનથી આપણને ખબર પડી જાય કે આ દરવાજે આપણે બીજી વાર જવાય કે ન જવાય. એવી જ રીતના દેવ કાર્યની અંદર, દેવ મંદિરની અંદર જે સ્વરૂપ હોય એ સ્વરૂપને જાણ થઈ જાય કે જે મારો દીકરો કે દીકરી મારા દરબારમાં આવેલ છે એ ખાલી આ શરીરથી આવેલ છે કે હૃદયથી એ મારા દર્શન કરવા આવેલ. ઈ કેવી રીતના ખબર પડે તો કે જ્યારે માં ભગવતીની જય ઘોષણા થતી હોય અને આપણે નાભી કમળમાંથી જય બોલીએ ત્યારે ઈ ભગવતીને ખબર પડે કે હા, હૃદયથી આ વ્યક્તિ મને પ્રેમ કરે છે. એમ તમે જગદંબાઓ આ માંડવામાં એટલી ભેગી થઈ, જેવી રીતના આપણા ગીરમાં સાવજની ગર્જના 5-7 કિલોમીટર દૂર સંભળાય ને, એમ તમારી જય ઘોષણા હોવી જોઈએ કે આજુબાજુના ગામમાં ખબર પડે કે આપણે આપણી માને લાડ લડાવીએ છીએ. બોલો કાટેશ્વરી માત કી. હજી એક વાર અને ઓર જોર से બોલીએ શ્રી કાટેશ્વરી માત કી. બોલીએ શ્રી કાટેશ્વરી માત કી. હા, જો તમારો આવો જ પ્રેમ ભગવતીને મળે ને તો દુનિયાની દિવાલો તોડી અને આપણી માં આપણા મઢમાં ને આપણા ઘરના મંદિરમાં વાસ કરે અને કરે જ. એટલે આવા જ હૃદયથી તમારે બધાએ જ્યારે જ્યારે માતાજીનું નામ આવે ત્યારે જય ઘોષણા કરવાની છે. એક વાર ફરી પાછી માતાજીની જય બોલી અને રૂડો એવો બીજા ગરબાનો આપણે લાભ લઈશું. બોલીએ શ્રી કોટેશ્વરી માત કી. વાહ કાનભાઈ વાહ. અમારા ભૂદેવ આઈના છે, નેપાળના નથી, મુંબઈના જ છે. તમને લાગે નેપાળ જેવું ખાલી. કાલે પૂછ્યું મને એક બે પશુપતિનાથ થી એવા, મેં કે ના ના પેલા હતા પણ આઈના જ છે. અમારા અલ્પેશભાઈ છે ને, આપણે ગીરમાં એક કનકાઈમાનું મંદિર છે, બહુ જૂનું, લગભગ 2-2.5 વર્ષ જૂનું, રજવાડા વખતનું. તો ત્યાં માતાજીની સેવા કરતા ને પોતે માતાજીની સાધના કરી, કેમ કે ત્યાં જંગલ, ફોરેસ્ટના સાહેબો સિવાય બીજું કોઈ આવતું નહીં એ સમયે. અને એક સિંહ આવતો, વાઘ ને પ્રાણીઓને, એની ભેગા એને રહેવાનો મોકો મળ્યો. એટલે સાધક અને પોતાનું આખું જીવન માતાજી મય પોતે કરી દીધું. એટલે
દેવીનું કામ આવે ને દેવીનું નામ આવે ને એટલે એ રહી ન શકે, એની અંદરથી દેવીને રીઝાવવાનું ને. ઘણી વાર તો હું જોતો કે માતાજીના મંદિર જાય તો એકલા રોવા માંડે માતાજી સામું જોઈને. બસ એ ભાવ છે કે મારી માં બેઠી હોય પછી મારે શું ઉપાધિ હોય. એટલે હવારે જે વાત કરી ને અંધશ્રદ્ધા કાઢવાની એ જ કે મારી માં બેઠી હોય પછી મારે શું ઉપાધિ કરવાની હોય. બધું એને હોપી દ્યો તન મન ધન, પછી ઈ જેમ કરે મારતોય તું તારતોય તું, બધી ચિંતા ઉપાધિ આજ માતાજીને હોપીને જવાનું છે. એટલે હવે આપણે જે 108 ઔષધિ છે એના દ્વારા માતાજી ઉપર જલાદિવાસ અભિષેક કરવાનો છે. તો ત્યાં જરાક રસ્તો કરાવી દો ભગવાન, ત્યાં થોડોક જવા દો. એટલે દુર્ગેશભાઈ, હાલો કાનાભાઈ, ત્યાં આપણે ઔષધિ પાસે જવાનું છે તમારે. એકસો ને 8 ઔષધિ આપણે અલગ અલગ મગાવી છે. અમુક આપણે ગિરનાર માંથી મગાવી, પછી અમુક આપણે બરડામાંથી, અમુક હિમાલયમાંથી, અમુક ભીખુ ભાણજીમાંથી, અલગ અલગ જગ્યાએથી આપણે 108 ઔષધિ કરી અને માતાજી ઉપર ઔષધિનું તેજ આવે. આપણે ઔષધિનો મતલબ એક દવા પણ થાય. સંસ્કૃતમાં ઔષધિને દવા કહે, અને એક રસાયણ હોય. રસાયણ એવા માટે લેવાનું હોય કે માંદા ન પડીએ, અને દવા એવા માટે હોય કે માંદા પડી ગયા. મમકર્ણ રસાયણ, મારા કાન માટે જે રસાયણ જેવું હોય એવું હે સુખદેવજી મહારાજ મને જ્ઞાન આપો. એટલે રસાયણ છે જે આપણે ચ્યવનપ્રાશના ડબલા ખાતા હોય, ત્રિફલા, હરડે, આ બધા રસાયણમાં આવે કે તકલીફ ન રહે. પણ આ ઔષધિ દિવ્ય ઔષધિ છે. મૂર્તિ બનાવી હોય, જેને ઘડી હોય, એને આપણે પૂછાય નહીં કે તમે સ્નાન કર્યું કે નથી કર્યું, કે તમારા ઘરમાં પિંદરું હતા કે નતા, કે તમે ડુંગળી લસણ ખાઈને બનાવી કે ના. એ મૂર્તિની શુદ્ધિની જ બધી વિધિ છે. કાલે આપણે ધાન્યમાં રાખ્યા અન બધો દોષ નીકળો મૂર્તિમાંથી. પછી આપણે ઔષધિથી આજે, પછી પુષ્પથી ને ગંગાજી આપણે ત્યાં આવ્યું છે એનાથી જેટલું યજ્ઞમાં તેજ ઉત્પન્ન થાય એ બધું તેજ માતાજીની મૂર્તિમાં જાય. અને પછી આપણી જેવી બેટરી એ પ્રમાણે માતાજી માંથી તેજ આપણામાં આવે. સીધું આપણે સબસ્ટેશનમાં પ્લગ ભરાવા જાય ચાર્જર નો તો મોબાઈલ ફાટી જાય. એમ આ અગ્નિનું એટલું બધું તેજ હોય કે મૂર્તિ જ સહન કરે માતાજીની. એટલે આ બધું તેજ મૂર્તિમાં જાય. અને પછી હાથ જોડીને મૂર્તિ પાસે કઈ કે દુઃખ નાશ કરજે, દરિદ્ર નાશ કરજે, લક્ષ્મી આપો ને, સુખ આપો ને, શાંતિ આપો ને, વૈભવ આપો ને, મકાન આપો ને, બંગલા આપો ને, ગાડી આપો ને, લાડી આપો ને, બધું માગવાનું હોય તો પછી મૂર્તિનું તેજ આપણને મળે ને આપણી બધી મનોકામના યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશા. જેટલી જેની ભાવના હોય ને એ પ્રમાણે માતાજી એને આપે. નાનું બાળક હોય એ અડધી રોટલી ખાતો હોય તો અડધી રોટલી અપાય. મોટો છોકરો છે 4 રોટલી ખાતો હોય તો એને 4 રોટલી ખવાય. નાના છોકરાએ વાત ન કરાય કે મારે 4 ખાવી. બસ કેપેસિટીની વાત છે. 10 વર્ષનો છોકરો હોય ને એમ કે મારે બુલેટ લેવું તો લઈ ન દેવાય ને આપણે લઈએ ન દઈ. એ 22 વર્ષનો થાય પછી બુલેટ લઈ દે. એમ આપણે અમુક વસ્તુ માગીએ ને માતાજી ન આપે ને ત્યારે સમજવાનું કે હજી હું નાનો પડું, મારી અવસ્થા થઈ જશે. માતાજીને એમ થાય કે હવે પાકી ગયો, બરાબર થઈ ગયો. ત્યારે માને કેવું ન પડે કે અળદિયો દે. માને ખબર જ હોય કે દીકરાને અળદિયો ક્યારે દેવાય. એટલે સમયે સમયે માતાજી ઈચ્છાઓ પૂરી કરતી જ હોય છે. ખાલી દર્શન થઈ જાય તો એ ભવ ભવનો બેડો પાર થઈ જાય. આ ઔષધિઓ એવી દિવ્ય છે. હસ્તે ગંધાક્ષતમ પુષ્પમ ગૃહીત્વા. બીજી ઈચ્છા ને ઓમ ઓકાદિ પ્રતિમોદધમ પાવતી પ્રસોવરી એક બે જણા જાઓ ને. અશુભાઈ તમે હેલ્પમાં જાઓ. ઓલા ભાઈ ક્યાં ગયા? વ્યાસભાઈ
ત્યાં છે ને 4-5 જણા રહ્યો એટલે સરસ થાય. પછી આપણે બધાને પણ માતાજીને ફૂલ ચડાવવાના છે, પણ એ તમને કહેવામાં આવશે એટલે વ્યવસ્થા જળવાઈ રહે. આઈ જ રાખો જેને પીવું હોય એને. મૂર્તિને 1-2 જણા છે એ જ એના હાથ કે અસ્ત્ર કે એવું કઈ ના પકડતા. મૂર્તિનો હસ્ત કે અસ્ત્ર કે એવું કઈ ના પકડતા. મિતેશ દ્વિજનાઃ સહ કર્તવ્યમ ભવત હસ્તેન હસ્તમ ન ધારયિત્વા. અક્ષણવતાં ફલમિદં ન પરમ તવેવ. હસ્તે ગંધાક્ષતં પુષ્પં ગૃહીત્વા ઓમ ઓખદીઃ પ્રતિમોદદ્વં ભુક્ભવતી પ્રસુવરીઃ. अस्वा इव सजत्वरिर्विरुदः पारैष्णवः. ઓમ ભૂર્ભુવસ્વઃ વરુણાય નમઃ. ઔષધિભ્યો નમઃ. ઔષધિ અધિષ્ઠાતૃ દેવતાભ્યો નમઃ. ગંધાક્ષતં પુષ્પં સમર્પયામિ. નમસ્કરોમિ. હવે એક ઔષધિ છે, એક કુંભમાં પધરાવતા હો. હા, એક ઔષધિ જે આપણે 108 રાખી છે, સામે 108 કળશ આપણે માટીના રાખ્યા છે, એમાં પધરાવતા હો 108. ઓમ સહસ્રશીરેખા પુરુષઃ સહસ્રાક્ષઃ સહસ્રપાદ. सभो विग्गो सर्वात् समृतवाद्यतिष्ठत शान्तुलम्. પુરુષ એવેદગો સર્વં જદભૂतं જચ ભાવ્યં. भूतामृततमस्ये सानो यदन्नेनातिरोहति. एतावानस्य महिमातो ज्यायांश्च पुरुषः. पादोऽस्य विश्वा भूतानि त्रिपादस्यामृतं दिवि. पादोर्ध्व उदयत पुरुषः पादोऽस्येह भवत् पुनः. ततो विभवन् व्यग्रामत्सासनानशने अभि. ततो विराड जायत विराजो अधिपुरुषः. सजातो अत्यर्च्य तपश्चात् भूमिमथो पुरः. तस्माद्यज्ञा सर्वहूतः सम्प्रेतं मृगदाज्यम्. वसुस्तांश्चक्रे वायव्यानारण्याग्राम्याश्च जे. ओम प्रथम वेदी ओम गंधोदक भस्म गोमय गोमूत्रम कषाय मृतिकाय
द्वितीय पंक्ति स्थपति गंधोदका 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 दुर्वाक्षत पूजा वस्त्र आच्छादनम नेत्रोन्मीलनम भोजन आदर्श मधुघृत लेपः हसू भाई एक मिनट आवजो અલા ઘરનું પૂજા પામાંથી